આણંદના બાકરોલમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાની ઘટના સામે આવી છે। પૂર્વ કાઉન્સિલર ઇકબાલ ઉર્ફે બાલા સવારે ચાલવા માટે ગયા હતા, તે સમયે તેમની હત્યા કરી દેવામાં આવી। અજાણ્યા શખ્સો છરીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ એકઠા થઈ ગયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવતા તરત જ ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી। પૂર્વ કાઉન્સિલરની હત્યા પાછળનું કારણ જો કે અકબંધ છે। પોલીસે આ મામલે હવે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ બાબતે ઇરફાન હુસૈન, યુસુફ મિયા, અલાઉદ્દીન મલેક રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગાભાઈ ઇકબાલ હુસૈન ઉર્ફે બાલો, યુસુફ મિયા, અલાઉદ્દીન મલેક આજરોજ સવારના 7:30 વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના 7 થી 8:30 દરમિયાન કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા વ્યક્તિએ કોઈપણ અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે, પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે, જે બાબતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ કરેલ છે।